ભરતી અને કૌભાંડ ગુજરાતમાં સાથે સાથે ચાલે છે। ક્યારેક પેપર લીક થાય છે તો ક્યારેક ભરતીમાં છબરડા ગુજરાતની તાસીર બની ગઈ છે। પરંતુ હવે ભરતી પ્રક્રિયા જ છબરડો હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા પર સવાલો પેદા થવા લાગ્યા છે અને સીસીઈની ભરતી પ્રક્રિયા પર સવાલ પેદા થવાની હવે રાહ પણ જોવાઈ રહી છે। આમ ગુજરાતના 9 લાખ કરતાં વધારે યુવાનોની આશા રોડાઈ જાય તેવી ગંભીર સ્થિતિ પેદા થઈ ગઈ છે। પરંતુ તેના માટે જવાબદાર કોણ અને કેવી રીતે ભરતી કૌભાંડ કે ભરતી જ કૌભાંડ એવા સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો તેને સમજવા સીબીઆરટી પદ્ધતિ અને ટીસીએસને આપવામાં આવેલા કામ સુધી મૂળમાં જઈ સમજવું પડે તેમ છે। જે સવાલ નવજીવન સીબીઆરટી પદ્ધતિ લાગુ થતાં જ ઉઠાવી રહ્યું હતું, તેને હવે એક પડ ઉખેડી અને સમજવાનો સમય આવી ગયો છે, કારણ કે ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું પ્રકરણ હવે વધુ ને વધુ વિવાદોથી ઘેરાતું જોવા મળી રહ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 823 જગ્યા માટે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સિવ ટેસ્ટ લેવાનું નક્કી થયું અને તેના માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે કે ટીસીએસને કામ આપવામાં આવ્યું અને હવે રમખાણ શરૂ થવાની શરૂઆત થઈ, કારણ કે પહેલાં તો ટીસીએસ દ્વારા લેવાયેલી પરીક્ષામાં સવાલો ખોટા પૂછવામાં આવ્યા। ગૂગલના ભાષાંતરના લીધે ગુજરાતીમાં ભૂલો આવી અને પાયા વિહોણા પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓની ભૂંડી હાલત થઈ। પણ સૂત્રો જણાવે છે કે આ તમામ સવાલો મામલે GSSB અને ટીસીએસ વચ્ચે ઘણી વાટાઘાટો થવા છતાં ટીસીએસ ખોટા અને પાયા વિહોણા સવાલો મામલે પોઝિટિવ નિર્ણયો લઈ ન શક્યું। એટલું જ નહીં, ગુજરાતમાં સિંહ લુપ્ત થઈ ગયા એવા બોગસ સવાલ બાબતે પણ બંનેના જવાબો કે સવાલો ટીસીએસ અને GSSBના એક ન થયા, છતાં પણ ટીસીએસને આટલું બળ મળ્યું ક્યાંથી કે તે એક પણ સવાલ મામલે નિર્ણય લેવા માટે સક્ષમ ન બન્યું। ત્યારે હાલ સવાલ એ પણ થવા લાગ્યો છે કે લાખો યુવાનોના ભવિષ્ય રગદોળાઈ જાય તેવી સ્થિતિમાં લાવવા માટે સીબીઆરટીનું ગતકડું કોણ લાવ્યું, તેનો જવાબ શોધતા સૂત્રો પાસેથી માહિતી મળે છે કે ટીસીએસને લાવવામાં સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીબીઆરટીનું આ ગતકડું ઠોકી બેસાડવામાં આવ્યું અને વધુ તપાસ જ્યારે નવજીવને કરી ત્યારે સમજાયું અને માહિતી સામે આવી કે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં 4 લાખ કરતાં વધારે અને સીસીઈની ભરતીમાં 5 લાખ કરતાં વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી છે। આમ કુલ મળી 9 લાખ કરતાં વધુ ઉમેદવારોની પરીક્ષા માટે ટીસીએસનું 65 કરોડ આસપાસનું બિલ બન્યું છે। ₹65 કરોડ રૂપિયાનું બિલ ટીસીએસનું આ બંને ભરતી પ્રક્રિયા માટે બન્યું, જેમાંના 10 કરોડ રૂપિયા ચૂકવાઈ પણ ગયા છે। તો હવે તમે પણ સીબીઆરટી પદ્ધતિ લાવવાનું કારણ સમજવા લાગ્યા છો। ત્યારે નવજીવને શરૂઆતમાં વ્યક્ત કરેલો ભય સાચો પડ્યો કે સીબીઆરટી પદ્ધતિ પ્રક્રિયાને ગોટે ચડાવવા માટે પૂરતી થઈ પડશે। અને હવે એ સમજીએ કે માર્ક્સ જાહેર કરવામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને શું ભય લાગી રહ્યો છે। તો તેની માહિતી પણ અમે એકત્રિત કરી સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે GSSBને ફોરેસ્ટ ગાર્ડ ભરતીના ઓરિજિનલ માર્ક જાહેર કરવામાં ભય ન્યાયતંત્રનો લાગે છે, કારણ કે જો આ માર્ક્સ જાહેર કરવામાં આવે અને માર્ક્સ જાહેર થાય તો કોઈ ભરતી પહેલાં જ હાઈકોર્ટના દ્વાર ખખડાવે અને તેવું થાય તો ભરતી ગોંચમાં પડી જાય અને સરકારની બચેલી આબરૂનું પણ ધોવાણ થઈ જાય, કારણ કે ટીસીએસને કામ આપવા સમયે ફાંકા ફોજદારી કરવામાં આવી હતી કે એક સાથે 15,000 જેટલા ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે, પણ ટીસીએસ દ્વારા જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે 7,000 કરતાં થોડા વધુ ઉમેદવારોની પરીક્ષા લેવા માટે તે સક્ષમ હતું, એટલે કે 15,000 કરતાં સીધા જ અડધા થાય છે અને તેના કારણે કુલ 48 તબક્કે પરીક્ષા લેવામાં આવી। 48 તબક્કે પરીક્ષા લેવાય જે ટીસીએસના જોરે ઉછળી રહ્યું હતું GSSB અને આ સરકારનું તંત્ર, ત્યાં તેને દગો મળ્યો, જેના પરિણામે 48 જેટલા પેપર નીકળ્યા અને 4,800 જેટલા સવાલો તૈયાર થયા।
જેમાં સવાલો પણ ખોટા કે વાંધાજનક પૂછવામાં આવ્યા તેવી પણ ઉમેદવારોએ રજૂઆત કરી અને તે કરીને થાકી ગયા છતાં GSSB TCSને આ વાત મનાવવામાં નિષ્ફળ રહ્યું અને TCSની મનમાની ચાલી ગઈ, જેના કારણે ઉતાવળનું બહાનું કરી CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી. તે ઉતાવળ પણ ન થઈ અને પરિણામ આવવામાં મોડું થયું અને ઉમેદવારોના માર્ક્સને નોર્મલાઇઝેશન કરવાના નામે જે આ ગધકડા પર હવે ઉમેદવારોને ભરોસો નથી તે પ્રક્રિયા થઈ. કારણ કે 40 માર્ક મળ્યા તે ઉમેદવારોને 60 માર્ક થઈ ગયા, જ્યારે 60 માર્ક્સ મળ્યા તેના 40 માર્ક થઈ ગયા તેવા ઉમેદવારો આક્ષેપ લગાવી રહ્યા છે. આ બધું વધુ તબક્કામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ છે તેવું ઉમેદવારોને પણ હવે લાગવા લાગ્યું છે. પણ અમારી તપાસમાં જ્યારે અમે ઊંડા ઉતર્યા ત્યારે સૂત્રો પાસેથી એક ચોંકાવનારી માહિતી મળી કે પેપર લીકના ડરે CBRT પદ્ધતિને થોપવામાં આવી, એ પણ ચોક્કસ અધિકારીઓના કહેવાથી, અને TCSને જ કામ મળી ગયું અને TCSને સીધું જ કામ મળી ગયું. ત્યારે ગોપનીયતાના નામે આ જે એગ્રીમેન્ટ્સ થયા છે તે એગ્રીમેન્ટ્સ કોઈની સામે નથી આવવાના એ તમામ અધિકારીઓ જાણતા હતા અને તેના કારણે કોઈ સ્પષ્ટતાથી જવાબદારી TCSની નક્કી પણ આ સરકારના આ નઠ્ઠારા ચોક્કસ અધિકારી ન કરી શક્યા. આ પદ્ધતિ માટે TCSને કામ આપવાની વાત થઈ ત્યારે કંપનીએ આંબા આંબલી બતાવ્યા હતા અને તેવું પણ થયું નહીં, કારણ કે આ કામ હવે ઉલટાનું વધુ ગોટાળે ચડ્યું છે તે સાબિત થઈ રહ્યું છે. ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં ઉમેદવારો હવે રસ્તા પર ઉતરવા લાગ્યા છે ત્યારે, જેના કારણે હવે GSSB અને સરકારને ભય છે કે જો માર્ક્સ જાહેર કરવામાં આવે તો બરોબરના ભેરવાઈ જવાય અને એવી સ્થિતિનું નિર્માણ થાય અને એવા આબરૂના ધજાગરા થાય કે TCSને કરોડો રૂપિયાનું ચૂકવણું પણ અટકાવી દેવું પડે. કારણ કે જો તે તમે ચૂકવણું કરો છો તો ક્યાંક ને ક્યાંક ગંદુ થયું છે તેવી બૂ લોકોને આવી જાય, કેમ કે TCSએ પોતાનું કામ જે સફળતાથી પાર પાડવામાં આવવાનું હતું તે સફળતાથી પાર પાડ્યું છે કે નહીં તેના પર પણ સવાલ છે. હવે રૂપિયાનું ચૂકવણું પણ જો અટકાઈ જાય તો એ પણ આ અધિકારીઓને અને સરકારને પરવડે નહીં. કેમ ન પરવડે એ સવાલનો જવાબ તમારે સમજવો પડશે. તો સવાલ એ છે કે લાખો યુવાનોને ગોટે ચડાવવાનો, કરોડો રૂપિયાનો ખર્ચવાનો આ શું લાભ મળ્યો ગુજરાતની જનતાને? આજે રસ્તા પર યુવાનો દેખાય છે એ. આમ જોવા જઈએ તો સૂત્રોની માહિતી પ્રમાણે GSSBના ચેરમેન આ સ્થિતિના કારણે હવે કંટાળી ગયા છે. હસમુખ પટેલ હવે થાકી ગયા છે, કારણ કે આ સ્થિતિ જેવી નિર્માણ થઈ છે. અને જોવા જઈએ તો TCSના આ બિલ માટે નોકઝોક શરૂ થઈ ગઈ છે તેવા પણ સમાચાર મળે છે કે TCSનું બિલ જલ્દી મંજૂર કરો. યુવાનોને પહેલાં જલ્દી નોકરી આપો એ શીખવાનું છે, એ તમારે કરવાનું છે કે પછી આ બિલ જલ્દી મંજૂર કરવો શીખવાનું છે? 10 કરોડ તો અગાઉ ચૂકવણું થઈ ગયું છે. આ તમામ બાબતોની વચ્ચે જોવા જઈએ તો CCEની 5554 પદોની ભરતીના પરિણામ સમયે શું થશે તેની પણ હવે ચિંતા કદાચ મંડળને, સરકારને કોરી ખાવા લાગી છે. કારણ કે આ ભાંગરો વાટી તો દીધો છે, હવે ભેગું થાય તેવી સ્થિતિ નથી રહી. ત્યારે સવાલ એ છે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં જેમણે ખરેખર દિલથી મહેનત કરી છે, જેમણે નોકરીના સપના જોયા છે, જેમના મા બાપે પેટે પાટા બાંધી તેમને ભણાવ્યા છે અને તેમનું સપનું હતું કે તેઓ સરકારી નોકરી કરશે, આ બધું જ રોડાઈ રહ્યું છે, રગદોડાઈ રહ્યું છે, ચગદાઈ રહ્યું છે. અને જો આંદોલન થાય તો આ આંદોલન કદાચ ગુજરાતમાં ભરતી પ્રક્રિયા માટે કે નોકરી માટે થયેલા આંદોલનમાંનું સૌથી મોટું આંદોલન બને તેવી પણ ભીતિ હાલ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે 4 લાખ કરતાં વધારે લોકોએ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી છે, જ્યારે CCEની ભરતી પરીક્ષા 5 લાખ કરતાં વધારે લોકોએ આપી છે. ટોટલ 9 લાખ કરતાં વધારે લોકોના ભવિષ્ય સાથે ચેડા થયા છે. અને આ 9 લાખ લોકોમાંના લોકો આંદોલન કરવા ઉતરે તો આ યુવાનો શું કરે? આ સ્થિતિ પણ સરકારને હવે કોરી ખાઈ રહી છે. મંડળ ચિંતામાં છે, GSSB હવે કયો રસ્તો લાવવો તેને લઈ ચિંતામાં છે, પરંતુ કંપની ચિંતામાં છે પોતાના પૈસાને લઈ. તમે જ કહેજો કે હવે આ કંપનીને ચૂકવણું કરવું જોઈએ, અને જો રાજ્ય સરકાર આ ચૂકવણું કરે છે તો આ રાજ્યની સરકારને, આ રાજ્યના મુખ્યમંત્રીને અને જે અધિકારી, ચોક્કસ અધિકારીઓએ આ પ્લાન સેટ કર્યો હતો તેને તમે શું કહેશો કે તેમના માટે તમે શું કહેશો એ કમેન્ટમાં જરૂરથી લખજો, જેથી અમને પણ ખબર પડે કે તમને આ ઘટના કેટલી સારી રીતે સમજાય છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે
પરાઈ